ઝીરો સેલરીથી લઈને એક મોટું જાયન્ટ એમ્પાયર રચ્યું. વોટ ઇઝ એકચ્યુઅલી ACCA જે તમે ગ્લોબલ કોર્સ કહ્યો છે ને, તો એ આપણા જે એના લોકો છે એના માટે કેવી રીતે વધારે ફાયદાકારક છે? મોદી સાહેબ આવ્યા પહેલાં ખરેખર રિયાલિટી એમ જ હતી કે કોમર્સના સ્ટુડન્ટ્સ પાસે CA સિવાય કોઈ ખાસ ઓપ્શન જ નહોતા. CAમાં તો બધાને ખબર છે 12 કલાક ભણવું પડે, તો CA તો 2 લેટરનો કોર્સ છે, ACCA તો 4 લેટરનો છે. 4 લેટરનો છે. ચલો ભણી લીધો, કોર્સ કરી લીધો. કોઈ પણ વ્યક્તિ હોય ને એને કંઈક કેવો પગાર મળશે, શું નોકરીમાં કેટલા કમાશે, એનું કરિયર કેવું હશે, ફ્યુચર કેવું હશે. મારી પાસે એવો સ્ટુડન્ટ હતો જે આજની તારીખે વર્લ્ડનો યંગેસ્ટ ACCA છે. CA ની સિગ્નેચર વગર કે ના થપ્પા વગર આ બિલ કે ક્યાંય પણ આમ આગળ નહીં જાય. Right. તો એવું ACCA માં પણ છે. માર્કેટમાં જે અનએમ્પ્લોયડ લોકો દેખાય છે ને, એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એવો હોય કે આઈધર એની પાસે કોઈ નોલેજ નથી, આઈધર એ સિન્સિયર નથી, આઈધર મોબાઈલના ચક્કરમાં પડ્યા છે, Dream11 ને આ બધું જે ચાલે છે. જેટલી રિસ્પેક્ટ, જેટલી જોબ ઓપોર્ચ્યુનિટીઝ, જેટલું અર્નિંગ કદાચ ઇન્ડિયન CA ને મળે છે ઇન્ડિયામાં, એટલી જ રિસ્પેક્ટ સોસાયટી ACCA ની કરતી થશે. પ્લીઝ સ્ટોપ ધીસ. મને કોઈ વ્યક્તિ એમ કહે છે ને કે ભણવા માટે વાત કરવાની છે, આઈ ઓલવેઝ સે ધીસ વર્ડ કે બસ હવે નહીં. આવું ઘણા બધા લોકોને થતું હોય છે એકચ્યુઅલમાં. કેમ કે દરેકનો વિષય એવો નથી હોતો કે દરેકનું લર્નિંગ સ્ટડી માટે એટલું સારું નથી હોતું. બટ વેન ઇટ કમ્સ બેટર, કે જ્યારે તમને કોઈ સારા વ્યક્તિ મળે સમજાવવા માટે, એક્સપ્લેન કરવા માટે, ટીચિંગ માટે. હેલો એવરીબડી, હું છું RJ કાજલ અને આજે એક એવા વ્યક્તિ સાથે આપણે મળવા જઈ રહ્યા છીએ કે જેમને ઝીરો સેલરીથી લઈને એક મોટું જાયન્ટ એમ્પાયર રચ્યું. કહેવાય ને કે બહુ મોટું કર્યું, એમ કે લાવો છોકરાઓને પણ ખ્યાલ આવવો જોઈએ કે એમનું કરિયર એમના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હું આજે વાત કરી રહી છું કરિયર કંપાસના ફાઉન્ડર સર દીપન સર, અને કે જેમને રાજકોટ, જામનગર અને સુરતમાં પણ કરિયર કંપાસમાં ઘણું બધું એવું મોટું ડેવલપમેન્ટ કર્યું છે કે સ્ટુડન્ટ્સ ભણે. એમની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે કોર્સ કરી રહ્યા છે. ચાલો આજે વાત કરીએ એમની સાથે ને થોડું ક્લિયર કરીએ કે વોટ ઇઝ ACCA. કેમ છે? યસ, હેલો મેમ, વેરી ગુડ મોર્નિંગ. એન્ડ બહુ મજા આવશે. ઘણી બધી આપણે ચર્ચા કરવાની છે, બટ મારો હંમેશા ગોલ હોય છે ઇન્ફોર્મેશન તો લોકોને આપીએ, બટ લોકોના માઇન્ડસેટ ચેન્જ કરીએ. True. આપણી આખી સોસાયટી બહુ ઘણા બધા રોંગ માઇન્ડસેટથી ભરેલી છે, અને જેના લીધે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ ઘણીવાર ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે. સો આપણે એવી બધી વસ્તુની ચર્ચા કરવાની છે. ટ્રુ. અને આઈ સ્ટાર્ટેડ યોર ઇન્ટ્રો લાઈક કે બહુ નાની ઉંમરથી શરૂઆત કરીને ભાઈ 20 વર્ષમાં તો એવું હોય કે ભાઈ શું કરું હું, હા, પોતે એટલા કન્ફ્યુઝ હોય કે મારે આગળ કરિયરમાં શું Right. કરવું છે. બટ યુ સ્ટાર્ટેડ અ કરિયર ફોર સમવન એલ્સ, કે એ હા. પોતાનું કરિયર બનાવે. અને એક એવી વાત કે કરિયર કંપાસ અત્યારે હા. સુરત, રાજકોટ અને જામનગર ચાલે. પણ છે. ત્રણેય અને છે. જ્યારે તમારી સાથે વાત કરતી હતી ત્યારે તમે એવું કહ્યું કે ઝીરો સેલેરી, કોઈ પણ ઇન્કમ વગર કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. યસ. નાની ઉંમરમાં કે ભાઈ મમ્મી પપ્પાને તો હજી પોકેટ મની આવતી હોય કે પપ્પા કે ગાલે ભાઈ 5,000 મહિનાના વાપર. હવે એવા ટાઈમે તમે તમારી જ એક એજ્યુકેશન સિસ્ટમને એક નવી રીતે લઈ આવ્યા, તમે કરિયર કંપસને. રાઈટ. તો વોટ ઇઝ ધીસ કે ઝીરો સેલેરી, એ શું છે કયો? બેઝિકલી સ્ટોરી એમ હતી કે હું CA કરતો હતો, એમાં હું 3 વાર ફેલ થયો. દેન આફ્ટર મેં છે ને CA મનથી વિચાર કર્યો મારે નથી કરવું. ઓકે. એ સમયનું મારું ડિસિઝન હતું. હું એવું માણસ છું કે જે મનમાં આવે ને કે મારું મન માને ને એમ કરવાનું. મારું મન એમ માનતું હતું કે ભાઈ મારે CA નથી કરવું. દેન આઈ થોટ કે હવે મેં આ બધા સબ્જેક્ટ્સ ભણ્યા છે, તો હવે આ બધા જ અકાઉન્ટ્સ, ફાઇનાન્સ, ટેક્સ જેવા સબ્જેક્ટને હું ક્યાં હજી બેટર કરી શકું. એક વસ્તુ નક્કી હતી કે એક સારી ડિગ્રી કરવી છે, તો આઈ સ્ટાર્ટેડ માય ACCA જર્ની. બટ દેટ ACCA છે ને એ એટલું બધું ટાઈમ કન્ઝ્યુમિંગ નહોતું, તો હું છે ને ફ્રી બેસી રહેતો હતો. હું ઈચ્છત તો મોબાઈલ કે વોટ એવર કંઈક કરી શકત, મૂવીઝ જોઈ શકત, બટ એ ફ્રી ટાઈમમાં આઈ થોટ કે ના યાર મારે કંઈક એક્સપિરિયન્સ, કંઈક સારી જગ્યાએ મારો ટાઈમ યુટિલાઇઝ કરવો છે. મેં એક કોચિંગ ક્લાસ હતા, ઓકે, એમને ત્યાં મેં વાત કરી કે સર મારે આવી રીતે આવવું છે પાર્ટ ટાઈમ, અત્યારે મારી પાસે ફ્રી સમય છે. તો મને કે આવ. એ સમયે કોઈ એવી પૈસાની વાત નહોતી થઈ. નહોતી થઈ. મેં એમને એમ જ કીધું કે મારે પૈસા નથી જોઈતા, હું તો હજી 20 વર્ષનો બાળક છું, મને તો શું આવડે. તો મેં મારા પપ્પાને વાત કરી. પપ્પા કહે કે બેટા આપણે પૈસાની ક્યાં જરૂર છે, રહેવા દે ને આ બધું, પહેલાં ભણી લે ને.
મેં કીધું ના પપ્પા, હું મારું ભણવાનું તો ચાલુ જ રાખીશ, બટ સાથે સાથે મારે કંઈક કરવું છે. એ મારું ડિસિઝન હતું. મને બી નથી ખબર કે હું શું વિચારીને કે એવું બધું તો મેં પ્લાનિંગ નહોતું કર્યું કે યાર 20 વર્ષે આવું ચાલુ કરીશ તો 25 વર્ષે હું આ કમ્પ્લીટ થશે. કરીશ અને 28 વર્ષે આ થશે. કોઈ જ પ્લાન નહીં. હમ. જસ્ટ વન સિમ્પલ મનમાં થયું કે યાર કરવું છે. સ્ટાર્ટ કરી દીધું. 6 મહિના પછી એ લોકો એને સમજાણું કે ના યાર આ બહુ સારું કામ કરે છે. ધેન સ્ટાર્ટેડ વિથ ધ સેલરી ઓફ 10,000. અગેન આફ્ટર 6 months, 8 months, they started feeling કે યાર બહુ સારું કામ કરે છે. Let's give them extra more. So they gave me 20,000. ઓકે. સો એ રીતે મેં મારા 2 થી 3 વર્ષ જોબ કરી હતી હમ. કે જેમાં મેં કાંઈ જ ફળની આશા નહોતી રાખી. જસ્ટ મારે મારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી છે, મારે કંઈક પ્રોડક્ટિવ કરવું છે. દેટ્સ સો ગુડ કે આપણે તરત જ એમ વિચારીએ કે, અને એકચ્યુઅલમાં ઘણા બધા લોકો આવું જોતા પણ હોય કે જ્યારે તમે કંઈ લર્ન કરો છો એને તમે ટ્વાઇસ કોઈને શીખવાડો છો, ટીચ કરો છો, તો એ તમારામાં બેસી જાય છે. જે Yes. ગોખણ પટ્ટી નહીં પણ એકચ્યુઅલમાં તમારામાં મેમરાઇઝ થઈ જાય છે. દેટ ઇઝ અ સ્કિલ. અમારા ટીચર અમને કહેતા. હા. પણ એઝ યુ સેડ કે 3 અટેમ્પ્ટ કર્યા છે એમાં, બટ હમ. સ્ટીલ યુ કુડન્ટ મેક ઇટ. હમ. તો મને ઓલવેઝ એવો પ્રશ્ન થાય કે કોમર્સના વિદ્યાર્થી તરીકે બધા એમ જ કે ભાઈ કોમર્સ કર્યું તો હવે સીએ તો કરવાનું જ છે તમારે. હમ. તો વોટ ઇઝ ધીસ મેથ ઓર કે એવું મગજમાં બેસી ગયું છે કે ભાઈ એક જ ઓપ્શન છે? ઇઝ ઇટ ટ્રુ કે સીએ કર્યા પછી કોમર્સ કર્યા હા. પછી સીએ જ કરવું એમ? હા, એટલે તમારી વાત બિલકુલ સાચી છે. આજે જે સમયે મેં સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું એટ ધેટ ટાઈમ સોસાયટી જ આપણી એવી રીતે માઇન્ડસેટથી રેડી છે કે યાર કોમર્સનો વ્યક્તિ સારા ટકા આવે, આપણે તો સારા એવું છે ટકા ટકા કેટલા ટકા આવે એના હા. ઉપર નક્કી થાય. ટ્રુ. સીએ જ કરાય, અને જો તમે સીએ ન કરો ને તો સોસાયટી તમને એમ કે લે કેમ સીએ ન કર્યું. કેમ સીએ ના કર્યું? મતલબ વ્યક્તિ પાસે ચોઈસ જ નથી રાખી. બટ ધ રિયાલિટી ઇઝ ધેટ કે બિફોર 2015-14 હા. છે ને મોદી સાહેબ આવ્યા પહેલાં ખરેખર રિયાલિટી એમ જ હતી કે કોમર્સના સ્ટુડન્ટ્સ પાસે સીએ સિવાય કોઈ ખાસ ઓપ્શન જ નહોતા. હમ. પણ જ્યારે મોદી સાહેબ આવ્યા, મલ્ટીનેશનલ કંપનીઝ ઇન્ડિયામાં આવી. આપણને તો ખબર છે કે મોદી સાહેબ વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી હમ. ગાંધીનગરમાં મલ્ટીનેશનલ કંપનીને બોલાવતા. બોલાવતા બટ નાઉ હી ઇઝ નોટ જસ્ટ ફોર ગુજરાત. ફોર ઓલ ઓવર ઇન્ડિયા. હા, તો એમણે મલ્ટીનેશનલ કંપનીને બોલાવી. મલ્ટીનેશનલ કંપની જ્યારે ઇન્ડિયામાં આવી ત્યારે એમણે એટલું કીધું કે મારે ફાઇનાન્સના નોલેજવાળો વ્યક્તિ જોઈએ છે. પછી એ સીએ કરેલો હોય, એસીસીએ કરેલો હોય, સીપીએ કરેલો હોય, સીએફએ કરેલો હોય, કોઈ પણ ક્વોલિફિકેશનથી હોય, અમને ચાલશે. ચાલશે. આ રીતે ગ્લોબલ કંપનીઝે એક્સેપ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. હમ. અને ધીમે ધીમે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા મેટ્રો સિટીઝમાં ઓપ્શન્સ વધ્યા. લોકોને લાગ્યું કે ઓ સીએ સિવાય આ બધા બી કોર્સ છે કે જે કરવાથી જોબ મળી શકે છે. ટ્રુ. જેવી રીતે તમે કહ્યું ને કે વાઇબ્રન્ટ ગુજરાતમાં હમ. જ્યારે બહારની એવી બિઝનેસ કંપની આવતી, બટ દેર હમ. ઇઝ અ હિન્ટ ઓર ક્લિક હમ. કે હવે લોકો પણ ધીડ લાઈક ટુ સ્વિચ. હમ. એજ્યુકેશનમાં પણ એવું છે. તો તમે કહ્યું કે કરિયર કમ્પસમાં જેવી રીતે ગ્લોબલાઇઝેશનમાં ઘણા બધા એવા કોર્સિસ આવે છે, હમ. એસીસીએ છે, સીએફએ, સીએમએ, હમ. તો આવા બધા કોર્સિસમાં લોકોને ઘણી બધી વખત એવું હોય કે આ બધા ગ્લોબલ કોર્સ છે, ઇઝ ઇટ વર્થ ઇટ, કે હમ. એમાં શું મને જણાવો કે આ બધા કોર્સિસ હા. શેના માટે છે ને કયા કયા છે એમ? ઓકે, નાઉ બેઝિકલી ગ્લોબલ કોર્સિસ જે આપણે વાત કરીએ છીએ એવા બહુ બધા છે. કદાચ હું અત્યારે નામ બોલવા જઈશ તો There's a lot of. True. હા, અને એમાંથી અડધા પડતા હજી આજની તરીકે નહીં સાંભળ્યા હોય. હા. બટ ટોપના 4 થી 5 પ્રોફેશનલ કોર્સ જે ગ્લોબલ લેવલના છે એમની વાત કરી દઉં. કે એક છે એસીસીએ, સેકન્ડ છે સીએમએ યુએસ છે, સીએફએ છે. કોને કરવા જોઈએ તો પછી ચર્ચા કરીશું, પણ આ બધા ગ્લોબલ કોર્સિસ શું કામ લોકો હવે ચૂઝ કરતા થયા છે પહેલાં એ હું તમને સમજાવું. કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ અને ફોરેન એજ્યુકેશન સિસ્ટમ અલગ છે, એ આપણને ખબર છે. એ આપણને ક્લિયર કટ અંતર દેખાય જ્યારે આપણે આઈસીએસઈ બોર્ડ કે સીબીએસઈ આઈબી બોર્ડની જ્યારે જોઈએ થોડુંક સિસ્ટમ, તો દેર ઇઝ અ ડિફરન્સ. એમાં ગ્લોબલ કોર્સિસની પણ પોતાની એક સિસ્ટમ છે. ત્યાંના લોકો ફોરેનમાં એવા છે કે ત્યાં લોકો જોબ બી કરે છે, સ્ટડી બી કરે છે, કોલેજ બી જાય છે, અને સાથે આવા એક્સ્ટ્રા કોર્સિસ બી કરે છે. તો કોર્સની ડિઝાઇન જે છે ને એ ફ્લેક્સિબલ સ્ટડીવાળી છે, જેમાં તમારે 10-10, 12 કલાક નથી ભણવું પડતું, જોબની સાથે બી થઈ જાય છે. એ લોકોની હજી એક ખાસિયત છે બધા કોર્સિસની કે ધે ડોન્ટ વોન્ટ કે આપણે લોકોને બુકિશ નોલેજ પૂછીએ. ધે જસ્ટ આસ્ક એમસીક્યુ. ઇન્ડિયાની સીધું ને સિમ્પલ વર્લ્ડની સારામાં સારી ડિગ્રીઝ છે ને એ એમસીક્યુ ટેસ્ટિંગથી જ અપાય છે. બટ ડુ યુ રીલી થિંક કે એમસીક્યુ છે એ બહુ સીધું અને સિમ્પલ છે, કેમ કે ઇટ ઇઝ સમટાઈમ્સ ટ્રિકી? હા,
એ જ ટેસ્ટિંગ છે ને, એ જ ટેસ્ટિંગ છે. અને એટલે જ સારો કેન્ડિડેટ બહાર નીકળે છે. હા. કોને ઇંગ્લિશ આવડે છે, કોને નથી આવડતું, વોટ એવર, ડઝન્ટ મેક એની ડિફરન્સ. વ્યક્તિનું દિમાગમાં કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હશે તો MCQ સોલ્વ થશે. થશે. આ ઘણા બધા ફેક્ટર્સ છે જેના લીધે ગ્લોબલ કોર્સિસ લોકો ચૂઝ કરે છે. નાઉ તમારો હજી એક ક્વેશ્ચન હતો જે તમે પૂછ્યો કે આ ગ્લોબલ કોર્સિસ માં કોને કયો કોર્સ કરાય, રાઈટ? સો ઇટ વોઝ લાઈક મને એમાં કેવું ઘણી વાર થાય કે એઝ અ હ્યુમન સાયકોલોજી એ સ્ટુડન્ટ વાળો નાનો બાળક હોય જન્મતાની સાથે જેની પાસે છે ને ચોઈસ છે કે મમ્મી મારે આ નથી ખાવું, મમ્મી મારે આ ખાવું છે. મોટા થઈને કહે છે કે મારે આ કપડાં નથી પહેરવા, મારે આ કરવું છે, મારે આ કોર્સ નહીં પણ આ કરવું છે, મારે આ નહીં પણ આ જોઈએ છે. તો દરેક વ્યક્તિ પાસે બેસ્ટ જોઈ છે ને એની એક ડિમાન્ડ છે. રાઈટ. તો આ કોર્સમાં બી હોય જ છે કે ભાઈ મારે SCCA કરવું, આ કરવું, તો કયા પર્સન માટે કયો કોર્સ બેસ્ટ કહેવાય ને, દેટ વોઝ એકચ્યુઅલી માય ક્વેશ્ચન કે એવી રીતે મને જાણવું છે. ઓકે, સૌથી પહેલી વાત કરીએ CFA કોર્સની. એ એવા વ્યક્તિ યુઝ્યુઅલી ચૂઝ કરતા હોય છે કે જેમને ખાલી ને ખાલી ફાઇનાન્સમાં રસ છે. સ્ટોક માર્કેટ જે કહીએ અત્યારે તો હોટ ફેવરેટ ટોપિક છે. એવરી ચાઇલ્ડ, એવરી પેરેન્ટ્સ વોન્ટ્સ કે મારું ચાઇલ્ડ છે ને એ સ્ટોક માર્કેટ ફાઇનાન્સમાં કરિયર બનાવે. સો ઇફ યુ આર હેવિંગ ધેટ પ્રાયોરિટી અને તમે ક્રિસ્ટલ ક્લિયર છે કે ફાઇનાન્સ સિવાય મારે કંઈ જ નથી શીખવું, ના અકાઉન્ટ્સ, ના ટેક્સ, કંઈ જ નહીં, then you can go for a CFA. ઓકે. સેકન્ડ છે, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, જેમ MBA હોય છે કે તો કેમ એ મેનેજમેન્ટ રોલમાં આગળ પડતા હોય, એવી રીતે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી બેઝ જવું હોય તો એક પ્રોફેશનલ કોર્સ છે CMA USA. ઓકે, આ USA બેઝ છે. થર્ડ કોર્સ ગ્લોબલી અત્યારે જે સારો ચાલે છે એ છે ACCA, જેની અંદર છે ને હું એટલું કહું કે જો તમને પ્રોફેશનલ કોર્સ જ કરવો છે પણ તમે હજી નક્કી નથી કરી શક્યા કે તમારે અકાઉન્ટ્સમાં કરિયર બનાવવો છે, ફાઇનાન્સમાં કરિયર બનાવવો છે, ટેક્સમાં કરિયર બનાવવો છે, ઓડિટમાં, ઓકે, આમાં પણ એટલા બધા પાર્ટ્સ હોય છે. હા. યસ. તો ઇફ અ ચાઇલ્ડ ઇઝ અનક્લિયર ઓકે. કે એને હજી કંઈ ખબર જ નથી કે હું કઈ ફિલ્ડમાં જઈશ, હોય એવા ઘણા બાળકો હોય, ઓકે, એમના માટે ધી બેસ્ટ કોર્સ ઇઝ ACCA. ઓકે. તો ઘણા લોકોનું પહેલેથી ફિક્સ જ હોય અને ઘણા લોકો હજી કન્ફ્યુઝનમાં હોય. સો દેટ્સ વાય વી રેકમેન્ડ ધ સ્ટુડન્ટ કે અગર જો તમે હજી એવા ડાયલેમામાં છો then choose ACCA. ઓકે, પરફેક્ટ. પણ તમે જ્યારથી આપણે શરૂઆત કરી ત્યારના આ વર્ડ ઉપર આપણે એટલા સ્ટિક થઈ ગયા છે ને, ACCA. સો આઈ વોન્ટ ટુ નો ધ ફૂલ ફોર્મ ઓફ ઇટ અને વોટ ઇઝ એકચ્યુઅલી ACCA જે તમે ગ્લોબલ કોર્સ કહ્યો છે ને, તો એ આપણા જે એના લોકો છે એના માટે કેવી રીતે વધારે ફાયદાકારક છે. વચ્ચે આમાં એક પ્રશ્ન એ પણ જોડું છું કે અગેન આઈ એમ કન્ફ્યુઝડ કે ACCA અને CA બંનેમાં કોઈ તફાવત છે? ઓકે, ACCA જે છે ને એનું એક બે હું તમને બેઝિક આઈડિયા આપી દઉં કે ACCA એનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ્સ. આ ACCAની અંદર ક્યાંક ને ક્યાંક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ આવે છે વર્ડ, એટલે અમે સિમ્પ્લિફાઈડ મેનરમાં કહીએ કે ACCA એટલે કાઇન્ડ ઓફ ગ્લોબલ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ક્વોલિફિકેશન છે કે જેની અંદર તમારે કોમર્સના દરેક સબ્જેક્ટ શીખવાના છે કે જે કોમર્સના વ્યક્તિને આવડવા જોઈએ. આજે આપણે કહીએ કે સાયન્સવાળો છે એ એમ કે યાર મને ફિઝિક્સ નથી ભણવું, અરે એમ થોડું ચાલે યાર, દેટ્સ અ મેન્ડેટરી સબ્જેક્ટ ઇફ યુ હેવ ચોઝન દેટ સાયન્સ. ઓકે, એવી જ રીતે કોમર્સના વ્યક્તિને અકાઉન્ટ્સ, ટેક્સેશન, ઓડિટિંગ, લો, ફાઇનાન્સ, એવરીથિંગ, આ બધા સબ્જેક્ટ શીખવાડતો એવો કોર્સ છે. આ બધા સબ્જેક્ટ બેઝિકથી શીખવાડવાના છે બાળકને અને લઈ જવાનો છે એને ટોપ લેવલ સુધી. ઓકે, આ એક એવો કોર્સ છે જે તમને આ બધા સબ્જેક્ટ બેઝિકથી એડવાન્સ લેવલ સુધી શીખવાડશે. એના શું શું બેનિફિટ્સ ને USP છે એ કદાચ આપણે પછી ચર્ચા કરીએ, બટ આ એકનું બેઝિક ગ્લિમ્સ હતો. યુઝ્યુઅલી લોકો બસ આ જ રીઝનથી એને ચૂઝ કરે છે કે સર મને બધા સબ્જેક્ટ શીખવા મળશે. ઓકે, ડિફરન્સની વાત કરીએ તો ઘણા લોકો એમ કે યાર CA અને આગળ ACCA શું છે ખબર નથી પડતી. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ જે આપણે ઇન્ડિયન CA અને ACCAમાં સિમિલારિટી છે, મારે પહેલાં એ કહી દેવી છે, રાઈટ, કે CA અને ACCAનું કરિક્યુલમ ઓલમોસ્ટ સેમ છે. CA અને ACCA ને જોબ્સ જે મળવાની છે ઓલમોસ્ટ સેમ મળશે, કેમ કે ભણ્યું જ બંને સેમ વસ્તુ છે. બંને અકાઉન્ટ્સ ભણે છે, બંને ટેક્સ ભણે છે, બંને ફાઇનાન્સ ભણે છે, એટલે જોબ્સ બી સેમ મળશે. થર્ડ જે બંનેમાં સિમિલારિટી છે એ ટફનેસ. આઈ એમ નોટ સેઇંગ કોઈ એક વધારે ટફ છે ને કોઈ એક ઇઝી છે, બંને પોતપોતાની રીતે ટફ જ છે. ઓકે, સો ધીઝ આર ધ સિમિલારિટી. બટ નાઉ વોટ ઇઝ ધ ડિફરન્સ? વાય?
કે બંને સેમ જ છે, ટફ છે ભણવામાં પણ, તો શું કામ તો આ શું છે? ડિફરન્સ છે? Yes. તો વ્યક્તિ કઈ રીતે ડિસાઈડ કરે, રાઈટ? ડિફરન્સ એક જ છે, એ છે ઇન્ડિયાની પોતાની એક એજ્યુકેશન અને એક્ઝામ સિસ્ટમ છે, એક્ઝામિનેશન સિસ્ટમ હમ. છે. અને ફોરેન કન્ટ્રીઝમાં છે ને, ફોરેન કોર્સિસમાં એક પોતાની એક્ઝામ સિસ્ટમ છે Okay. જે લોકો ફોલો કરે છે. આ જ ડિફરન્સ છે. હું કદાચ સીએની એક્ઝામ સિસ્ટમની તો આપણે ચર્ચા નહીં કરીએ, બટ એસીસીએની જે અમુક યુનિક એક્ઝામ સિસ્ટમ જે ફોલો કરે છે ને, એ એક બે ગ્લિમ્સ આપી દઉં કે જેનાથી એસીસીએ બહુ ડિફરન્ટ છે. એસીસી એવું માને છે કે આપણે છે ને બાળકોને પ્રોબ્લેમ સોલ્વિંગ કરતા કરાવવા છે. એકચ્યુઅલમાં કે જે ખરેખર ક્યાંક અટવાયેલા છે તો. હા. કેમ કે એસીસી એને ખબર છે કે વર્લ્ડ વાઇડ લેવલ એક મોટો પ્રોબ્લેમ છે કે ડિગ્રી તો બધા પાસે આવી જાય છે, બટ એ લોકો જોબ માર્કેટ માટે રેડી નથી. અને એમ્પ્લોયરની બી ઘણી વખત કમ્પ્લેન્ટ હોય છે કે ડિગ્રી છે સાલા પાસે પણ કાંઈ આવડતું આવડતું નથી, નથી. રાઈટ? તો એસીસી એક વસ્તુ માઇન્ડમાં રાખી છે હમ. કે વી વોન્ટ ટુ મેક અવર કેન્ડિડેટ જોબ રેડી. જોબ રેડી બનાવવા માટે એમણે જોયું કે યાર દુનિયાનો કોઈ પણ બિઝનેસમેન હશે, કોઈ પણ કંપની હશે, એમની સામે જ્યારે એમનો ક્લાયન્ટ બેસશે તો ક્લાયન્ટ તમને ક્યારેય એવું નહીં પૂછે કે ભાઈ આ ચેપ્ટરની આ ડેફિનેશન કે આ ચેપ્ટરનો આ કોન્સેપ્ટ મને વાંચીને સંભળાવો. તમે શું ભણીને આવ્યા છો ને એ સામેવાળા ક્લાયન્ટને કાંઈ ફરક નથી પડતું પડતો. નથી, તમે બસ કરીને બતાવો. કરીને બતાવો. પણ હજી એક સિમિલેરિટી છે, ક્લાયન્ટ દુનિયાનો કોઈ પણ ક્લાયન્ટ હોય, તમે હોય કે હું હોય, એમને એમના પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ છે. એટલે એસીસીએ કીધું કે ભાઈ આપણે પ્રોબ્લેમ સોલ્યુશન આપી શકે ને એવા કેન્ડિડેટ ઊભા કરવા છે. એટલે એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થશે કહું? કેસ સ્ટડી બેઝડ એક્ઝામથી, જેમાં સપોઝ તમને એમ કહી દેશે કે સજેસ્ટ મુકેશ અંબાની વેધર ઈ શુડ એન્ટર ઇન ટુ ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઓર નોટ. મતલબ મુકેશ અંબાનીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવું જોઈએ કે નહીં, એડવાઇઝ મુકેશ અંબાની. ઓકે. આ પ્રોબ્લેમ છે, આ સોલ્યુશન So what તમારે do you think? આપવાનું છે. અંબાણીને થવું જોઈએ? હા, ઇન વિચ વે? ઓલરેડી way? ઘણા બધામાં છે જ એમ. રાઈટ. તો આમાં તમે જોયું કે ક્યાંય બુકનો કોન્સેપ્ટ નથી પૂછ્યો. ઓકે, આ રીતે એસીસી Out of the ડિફરન્ટ box છે. somewhere. True, exactly. એન્ડ દે બિલીવ કે આ રીતે વ્યક્તિને આપણે રેડી કરવો છે. આજે તમે શબ્દ એન્ડ કર્યો ને, રેડી, સો દેટ ક્લિક્સ મી કે ભાઈ રેડી એટલે ક્યાં? કેમ કે પેલું કહેવાય છે ને કે ડર કા બિઝનેસ, હા, અને ડર છે ને એ સ્ટુડન્ટ્સના મનમાં ઓલવેઝ હોય. પાસ થઈશ કે નહીં, કેટલું ભણવું પડશે, આમ તેમ, કેટલી બધી બુક્સ વાંચવાની, અને વેન ઇટ કમ્સ ટુ ધ સીએ ઓર એસીસીએ, ટફનેસ એઝ યુ સે કે એ હોય જ છે. પણ હવે આ લોકોને કેવી રીતે, આવા સ્ટુડન્ટ્સને કેવી રીતે એમાં શાંત કરવા કે ભાઈ ભણતર તો બધે છે, થોડીક તો મહેનત કરવી જ પડશે, આટલું ભણવું પડશે, પણ ક્યાંક એમને રિલેક્સેશન મળે, તો એસીસીના સ્ટુડન્ટ્સને કેવી રીતે ભણવું જોઈએ? ઓકે, યા. સો વોટ ઇઝ ધ સિસ્ટમ હિયર? લોકોને ઘણીવાર રમૂજીમાં અમે કહેતા હોઈએ કે યાર જો સીએમાં તો બધાને ખબર છે 12 કલાક ભણવું પડે, તો સીએ તો 2 લેટરનો કોર્સ છે, એસીસીએ તો 4 લેટરનો છે. 4 લેટરનો છે. તો વિચાર કરો કેટલું ભણવું પડશે. બટ ના, ધીસ ઇઝ અ મિથ. એસીસીએની જે એક્ઝામ ને એ બધું છે એ પ્રમાણે યુઝ્યુઅલી લોકો છે ને દિવસની 2-3 કલાકના ક્લાસ, 3-4 કલાકનું હોમવર્ક, 6-7 કલાકની અંદર આરામથી આ કોર્સ કરી શકે છે. Okay. કદાચ તમે જોબ કરતા હોય તો જોબની સાથે સાથે પણ મેનેજ થઈ જાય એમ છે, અઝ્યુમિંગ સેટરડે સન્ડે રજા હશે. ઓકે, સો ટફનેસ છોડો, ધ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે કરવાનો છે કોર્સને પરસ્યુ કરવા પાછળ, એ એટલો બધો બી નથી કે કોઈ વ્યક્તિ ડરી જાય. ડરી જાય. સીએમાં ખબર જ છે કે આડોશી પાડોશી ને મમ્મી પપ્પા કહે ને કે છોકરો સીએ કરે તો વાંધો નહીં, કે 2-3 અટેમ્પ્ટ તો થશે જ. એટલે લોકોને બધાને ખબર જ પડી ગઈ છે કે આ કોર્સમાં આટલી આ સિચ્યુએશન તો રહેવાની જ છે. હવે ડર કા દૂસરા ના વો યે હે કે ચલો ભણી લીધું, કોર્સ કરી લીધો, હવે આટલું કોઈ પણ વ્યક્તિ હોય ને એને કંઈક કેવો પગાર મળશે, શું નોકરીમાં કેટલા કમાશે, એનું કરિયર કેવું હશે, ફ્યુચર કેવું હશે, સારું પેલું કહે ને કે મને કાંઈ વસ્તુ લેવા માટે તેને પૈસા ના જોવા પડે. હવે એ કોર્સ કરે છે માણસો, તો હવે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, હવે એસીસીએ કર્યા પછી જોબ ક્યારે મળશે, શું મળશે, આવા કન્ફ્યુઝનો એ પણ દૂર કરો. હા, તો ફર્સ્ટ ક્વેશ્ચન, એસીસીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર બહુ સિમ્પલ છે, કોઈ પણ વ્યક્તિ કરી શકશે. મારી પાસે એવો સ્ટુડન્ટ હતો જે આજની તારીખે વર્લ્ડનો યંગેસ્ટ એસીસીએ છે, વર્લ્ડ રેકોર્ડ છે એની પાસે. એ વ્યક્તિએ 9th સ્ટાન્ડર્ડથી એસીસીએ સ્ટાર્ટ કર્યું હતું. સો ધેર ઇઝ નો એની ક્રાઇટેરિયા કે કોઈ પણ. વાવ. એન્ડ હી વોઝ ફ્રોમ અમદાવાદ. ઓકે, ઓનલાઈન ભણતો હતો. તો એ 9th સ્ટાન્ડર્ડથી એસીસીએ સ્ટાર્ટ કર્યું હતું, અને જ્યારે એમનું 12th કમ્પ્લીટ થયું ને એ પહેલાં એસીસીએ બની ગયો હતો. વાવ. તો એના માટે કોઈ એવું ના હોય કે ડિગ્રી જોઈએ, 12th સાથે કોલેજ, નથિંગ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક. અને એટલે જ આજની તારીખે અમારી પાસે એવા 7 થી 8 બાળકો છે
કે જે હજી જસ્ટ 10th કમ્પ્લીટ કર્યું છે, 11th-12th પરસ્યુ કરે છે અને સ્કૂલની સાથે સાથે 2 કલાક અમારા ક્લાસીસમાં આવે છે ECCA પરસ્યુ કરવા. ફરી એક વખત મને આ લાઈક લિટરલી ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ. હમ. એનું એક જ કારણ છે કે આટલે નાનપણથી તમે ક્લિયર છો હમ. કે તમારું મેથ્સ એટલું સારું છે, એટલું હમ. સરસ છે, અને ઇફ યુ નો કે મારે આ જ કરિયરમાં કે આ જ પાથ પર જવું Yeah. છે, સો યુ કેન ડેફિનેટલી ડુ ધીસ. Yes. વેરી નાઇસ. અને હવે જોબ મળવા માટેની વાત શું છે એ કહો. અમારે ઘણા એવા એક્સપિરિયન્સ થાય કે પેરેન્ટ્સ ઘણીવાર એવું થાય કે પેરેન્ટ્સ જેવા કેબિનમાં આવે ને એમ કે સાહેબ આ કોર્સમાં કેટલો પેકેજ મળશે, ACCAમાં કેટલો પેકેજ મળશે. સીધી વાત ફર્સ્ટ બોલો. ક્વેશ્ચન કેટલું ટફ છે, કે એવું બી નહીં કે આમાં શું ભણવાનું આવશે, શું મને શીખવા મળશે. એટલે કોઈને પણ પ્રોસેસમાં ઇન્ટરેસ્ટ નથી, જે રિઝલ્ટ છે એ શું છે એ જ કહો. યસ. અને એટલે તમે જોશો ને તો માર્કેટમાં કેવું છે કે આ જે પેરેન્ટ્સનો આ ડર છે ને પેકેજ પ્રત્યેનો, તો ઘણી ઇન્સ્ટિટ્યુશન તમે જોશો કે પેકેજ કેવા લખશે, અપ ટુ 25 લાખ. મતલબ અમારે ત્યાં આવી જાઓ અપ ટુ 25 લાખનો પેકેજ. પણ પેરેન્ટ્સ આઈધર એ માર્કેટિંગમાં ભોળવાઈ જશે, જે આપણે કહીએ ને ભોળવાઈ જવું, ભોળવાઈ જવું. હા, ઓર એલ્સ મારા તમારા જેવા હશે તો સમજી જશે કે ભાઈ અપ ટુ 25 છે ને એટલે આ બધાને 25 લાખનો નથી મળતો પેકેજ. નથી મળતો. ઓકે, પણ આનો ફાયદો ઉઠાવાય છે. તો સેલેરી પેકેજ વસ્તુ એવી છે કે જે માર્કેટમાં એના ઉપર છે ને બહુ ઘણી ખરી માર્કેટિંગ ગિમિક ચાલે છે, રાઈટ. રિયાલિટીની વાત કરીએ ને તો મારું માનવું એવું છે કે જો તમે સારી નોલેજ લઈને, સારી રીતે એક્સપર્ટ નોલેજ લઈને, ભગવાને તમને હાથ, પગ, દિમાગ બધું આપ્યું છે, તો હું નથી માનતો કે આટલા કેપેબલ માણસને જોબ ના મળે. ના મળે. માણસ સિન્સિયર હોવો જોઈએ, હાર્ડવર્કિંગ હોવો જોઈએ, એની પાસે કંઈક નોલેજ હોવું જોઈએ તો જોબ મળે જ ને. તમને જોઈને તો એવું લાગે કે જોબ શું મળે, એમ્પાયર ઊભું કરી દેશે. હા. ખાલી પેલી ધગસ હોવી જોઈએ કામ Yeah. કરવા માટેની ને ભણવા માટેની. That's એટલે so માર્કેટમાં જે અનએમ્પ્લોયડ લોકો દેખાય છે ને એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય કે આઈધર એની પાસે કોઈ નોલેજ નથી, આઈધર એ સિન્સિયર નથી, આઈધર મોબાઈલના ચક્કરમાં પડ્યા છે, Dream11 ને આ બધું જે ચાલે છે તો ઘણા લોકો એમાં ઇન્વોલ્વ હોય છે. ધેન આફ્ટર ઘણા બાળકોએ છે ને કોલેજ સમયમાં ખાલી આટાફેરા જ કર્યા હોય છે, તો એવા બાળકોને તો જોબમાં તકલીફ પડે છે. એટલે એકચ્યુઅલીમાં જો તમારું બાળક સિન્સિયર હોય, હાર્ડવર્કિંગ હોય તો ખરેખર હું એમ કહીશ કે જોબની ચિંતા જ છોડી દો. True. દરેક બિઝનેસમેનને સારા કેન્ડિડેટ જોઈએ જ છે, તો તમારા બાળકને જોબ મળશે જ. 100%. અને તમારી સાથે આટલી વાત કર્યા પછી અને જે પ્રશ્ન નીકળ્યો છે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એમાંથી નાવ આઈ મોર ઇન્ટરેસ્ટેડ ટુ આસ્ક સો મેની ક્વેશ્ચન કે બટ ઓબ્વિયસ છે કે 9th અને લાસ્ટમાં આમ ક્યાંથી શરૂ કરી શકે. તમે 9th તો કહ્યું, પણ પહેલા એવું કહે છે કે ભાઈ કરી શકે ને કરવું હોય તો મને હા. એક્ઝેક્ટલી એ કયો ક્રાઇટેરિયા કે ક્યાંથી શરૂ કરી શકે. ક્રાઇટેરિયા એસ જ કોઈ નથી, બટ વી સજેસ્ટ કે 10th પૂરું થાય ઓકે પછી હા. કરો. એટલે તમે એવું સજેસ્ટ કરો છો, પણ એ લોકો વહેલાથી કરવું ને ઇફ દે આર ક્લિયર દે કેન ડુ. હા. હવે નાવ દેર ઇઝ વન મોર ક્વેશ્ચન અબાઉટ ઇટ કે ચલો મને 10th પછી કરવું છે, બટ નાવ હાઉ આઈ કેન ડેવલપ એવરીથિંગ, લાઈક આઈ એમ સ્ટડીંગ, મારે SCCA બી કરવું છે, તો એમાં એઝ અ સ્ટુડન્ટ્સ એમાં માઇન્ડસેટ અને ડેવલપમેન્ટ કેવી રીતે રહે? ઓકે, ઇફ અ પર્સન ઇઝ ડુઈંગ ACCA, અમે એમને એમ કહીએ કે તમારે છે ને ખાલી ભણવા ઉપર અને આમ બુક્સ ઉપર ધ્યાન નથી આપવાનું. ઓકે, વોટ વી સજેસ્ટ હિયર ઇઝ દેટ અધરવાઇઝ ઓર એલ્સ વી કેન સે અમે જે અહીંયા કલ્ચર ઊભું કર્યું છે ને ઇટ્સ મોર દેન બુક્સ. ઓકે, True. અને ACCA ઓલ્સો બિલીવ્સ દેટ ફર્સ્ટ ઓફ ઓલ કે ACCA કરતો દરેક વ્યક્તિ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ આપશે. મતલબ તમને PNL બેલેન્સ શીટ બનાવવાનું કહેશે ને તો તમારે પેન એન્ડ પેપરથી નથી બનાવવાની, એક્સેલ શીટમાં કરવાની છે. દેટ મીન્સ જ્યારે જોબમાં જાય ને ત્યારે એને એક્સેલ શીટ કમ્પ્લીટલી આવડતો હોય, નોટ જસ્ટ પણ કોઈ પણ દાખલા હશે એક્સેલ શીટમાં જ સોલ્વ કરવાના. ઓકે, સેકન્ડ થિંગ અમે એમ કહીએ કે સપોઝ તમે ગ્રુપ ઓફ પીપલની સામે હોય અને તો બધા પાસે કંઈક ને કંઈક નોલેજ છે, બુક્સનું તો બધા પાસે નોલેજ છે, બટ જો તમે થોડું કરંટ અફેર્સ સાથે રેગ્યુલરલી એક્ટિવ રહ્યો ને તો યુ વિલ બીકમ અ વેરી સ્માર્ટ કેન્ડિડેટ. કાંઈ કેવું છે તમારી પાસે. થર્ડ ઇઝ દેટ જે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ઝામની વાત કરીએ ને કે જેને કહેવાય કેસ સ્ટડી બેઝડ એક્ઝામ, એ કેસ સ્ટડી બેઝડ એક્ઝામ જ ગેમ ચેન્જર છે. એ કેસ સ્ટડી બેઝડ એક્ઝામથી વ્યક્તિ ઈમેલ લખતો થાય છે, રિપોર્ટ બનાવતો થાય છે અને એડવાઇસ આપતો થાય છે, જે ક્યાંક ને ક્યાંક યુઝ્યુઅલી બીજા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને આદત જ નથી. આપણે નાના હતા ત્યારે મહાત્મા ગાંધી વિશે કોઈ એસે પૂછે આપણને તો આપણે બુકમાંથી
વર્ડ બાય વર્ડ મહાત્મા ગાંધીનો એસે ગોખીને જતા. નવું સર્ચ કરવાની ટ્રાય ના કરતા. વેરી ટ્રુ. ક્યારેય આપણે આપણા બાળકને એમ નથી કીધું કે તું મહાત્મા ગાંધી વિશે રિસર્ચ કર, તારા શબ્દોમાં એસે લખ. નો. એનું એક જ માત્ર કારણ હું તમને કહીશ કે આપણા ભારતમાં માત્ર 10% એવા પરિવાર હશે કે જે પોતાના બાળકોમાં રીડિંગ કે ન્યૂઝપેપર કે કાંઈ પણ એવા સારા આર્ટિકલ્સ એવું વાંચવાની આદત નાનપણથી પાડે છે. રાઈટ. અને એસીસી આ જ ચેન્જ કરી નાખ્યું કે નો, બુક્સનું જે લખ્યું છે નહીં લખવાનું, તમે તમારા શબ્દોમાં એડવાઇસ આપતા થાવ. એટલે અમે હમણાં એક્ટિવિટી કરાવીએ કે અમારા એસીસીએ સ્ટુડન્ટ્સને એક્ટિવિટી ચાલુ કરાવીએ, કેમ કે આપણને ખબર છે કે આપણા બાળકો એટલા કેપેબલ નથી કે આવી એક્ઝામ હેન્ડલ કરી શકે. તો આપણે ડે 1 થી એને ટ્રેન કરવા પડે. તો મેં હમણાં એમને એક ટાસ્ક આપ્યો કે બાળકો ચલો, કેમ કે એને એક્ઝામ જેવું ફીલ ન થવું જોઈએ, તો મેં એમને ટાસ્ક આપ્યો કે સપોઝ તમારા ઘરની બાજુમાં કરિયાણાની દુકાન છે. એ કરિયાણાની દુકાનમાં બાજુમાં આ બ્લિંકિટનો સપોઝ કોઈ સ્ટોર કે વેરહાઉસ ખુલી જાય છે, તો એનાથી કરિયાણાવાળાને શું અસર થશે એક મને રિપોર્ટ બનાવીને આપો. વ્યક્તિએ ક્યાંયથી બુક ખોલવાની જરૂર નથી, એને ત્યાં લાઈવ જઈને જોવું પડે કે એકચ્યુઅલમાં શું સિચ્યુએશન ઊભી થવાની છે. આઈધર વિચારવું પડે, ત્યાં જઈને વિચારવું પડે, ગૂગલ કરવું પડે, ભલે ને બાળક રિસર્ચ કરે, લેટ ઇટ ડુ. ક્યાંક ને ક્યાંક એનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે, એમની રાઇટિંગ એબિલિટી ઇમ્પ્રૂવ થશે, અને એ સારી રીતે પોતાનું ઓપિનિયન આપતા શીખશે. એન્ડ ધેટ્સ હાઉ ECCA ડેવલપ્સ ધ સ્કિલ્સ. સો નાઇસ. લાઈક ધ વે યુ સે ઇટ કે ઈમેલ લખતો થશે, એ લોકો સાથે વાત કરતો થશે, રિસર્ચ કરતો થશે. કોઈ પણ સ્ટુડન્ટ જે છે કે એને મલ્ટિપલ એરિયામાં એનું ક્યાંક ને ક્યાંક નોલેજ ખુલશે, એ જોશે, એને વાઇડ એક એંગલથી જોશે. અને અત્યારે આઈ એમ લિટરલી લાઈક નાવ ક્યુરિયસ કે ACCAમાં કયા સબ્જેક્ટ્સ આવે છે, અને કોઈ પણ જેમ કે મારે કે કોઈ પણ વ્યક્તિને ACCA કરવું હોય તો એમાં એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? સબ્જેક્ટ્સની વાત કરીએ તો સબ્જેક્ટ્સ બધા એ જ છે કે જે કોમર્સ સ્ટુડન્ટ્સ માટે કમ્પલસરી હોય. અકાઉન્ટ્સ હોય, ફાઇનાન્સ હોય, ટેક્સ હોય, ઓડિટ હોય, કોસ્ટિંગ હોય, આ જ બધા સબ્જેક્ટ છે. જે બેઝિક એમનો સ્ટ્રક્ચર છે એ સિમ્પલ છે કે અમે 3 લેવલમાં બાળકને તૈયાર કરીશું. ફર્સ્ટ લેવલમાં બેઝિક નોલેજ આપશું બધા સબ્જેક્ટનું, સેકન્ડ લેવલમાં થોડું અપર લઈ જશું, અને લાસ્ટ લેવલમાં એમને એકદમ એક્સપર્ટ બનાવીશું. ઓકે, આ રીતે એમનું સ્ટ્રક્ચર છે. નાવ જે કંઈ તમે સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો કે યાર કે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. યસ, જે તમે સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો કે ECCને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારી રીતે એમને પોતાના ઇંગ્લિશ ઉપર કામ કરવું પડશે, કેમ કે જોબમાં જશે તો બી ઇંગ્લિશ જોઈશે, અને સ્ટડીમાં પણ ઇંગ્લિશ જોઈશે. સેકન્ડ થિંગ, એ જ્યારે ECCA કરે છે ત્યારે એમને પ્રેક્ટિસ કમ્પ્યુટરમાં કરવાની રહેશે, કેમ કે જોબમાં બી કમ્પ્યુટર છે, એક્ઝામમાં બી કમ્પ્યુટર છે. અને થર્ડ, ક્યારેય એવું ન માનવું જોઈએ કે આપણે કોઈ ઇઝી વસ્તુ કે ઇઝી કોર્સ કરીએ છીએ. નો, તમને દિવસની 6 કલાક 8 કલાક પૂરેપૂરો સમય આપો. તમારા ઘરના વે તમને બીજું કાંઈ તો નથી કીધું કે જોબ કર કે એવું. યુ આર અ ફૂલ ટાઈમ સ્ટુડન્ટ, તો તમે પૂરેપૂરું ડેડિકેશનથી ભણો. ધેટ્સ સો નાઇસ. એટલે એ પણ એક એમાં થઈ શકે. હવે આપણે બધા સ્ટેપ્સ જેમ તમે લેયર આપ્યા તમારા સ્ટુડન્ટ્સને કે પહેલાં બેઝિક, પછી એનો મિડલ, અને પછી એને એક્સપર્ટ લેવલે પહોંચાડીએ, એવી જ રીતે સ્ટડીમાં પણ થાય અને કરિયરમાં પણ થાય કે ચલો ભણી લીધું, હવે નોકરી. હવે જ્યારે નોકરીની વાત આવે ને ત્યારે આઈ હેવ બીન ઓબ્ઝર્વિંગ કે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે દે આર ફોકસિંગ ટુ અબ્રોડ, સ્ટડી અબ્રોડ, એમ કે બહારે જવું છે, અહીંયા નહીં એમ. હવે સ્ટડી અહીંયા બી કરી લીધું છે, પણ હવે ત્યાં સ્થાયી થવાનું, સેટલ થવાનું, કે થોડા વર્ષો માટે ત્યાં જવાનું વિચારતા હોય છે. વેન ઇટ કમ્સ ટુ ACCA, તો હવે એનો ઇન્ડિયામાં સ્કોપ કેવો છે, અને જો કોઈને ઇન્ડિયામાં નથી રહેવું કે નથી ભણવું તો ફોરેન કન્ટ્રીમાં કેવી રીતે, કેમ કે ઇટ્સ અ ગ્લોબલ કોર્સ, તો એના વિશે થોડુંક કહો કે ઇન્ડિયામાં અને ફોરેન કન્ટ્રીમાં એનો કેવો સ્કોપ છે. ઓકે, તો ACCAમાં ઘણા અમારી પાસે એવા બાળકો આવે કે જેને પહેલેથી ગોલ હોય કે સર ફોરેન જ સેટલ થવું છે. ઓકે, દે ડુ ACCA બીકોઝ વોટ ઇઝ ધ સિચ્યુએશન, ઘણા લોકો અબ્રોડ જાય છે, એમની પાસે જો એકદમ સારું ક્વોલિફિકેશન નહીં હોય ને તો ત્યાં પછી એમને XYZ કંઈ પણ જોબ લઈ લેવી પડે. ઓકે, બટ ACCA થઈ, ઇન્ડિયામાં ACCA કરી લીધું એમણે, કેમ કે અહીંયા કમ્ફર્ટ ઝોન છે ઇન્ડિયામાં, એમના પેરેન્ટ્સ છે, એમને પૂરો સમય મળે છે. અહીંયાથી ACCA કરે ને પછી જ્યારે માસ્ટર્સ કરવા માટે અબ્રોડ જાય છે ને તો એમને અકાઉન્ટ, ટેક્સ, ઓડિટ જેવા ફિલ્ડમાં જોબ મળશે. ઓકે, તો અબ્રોડ જવાવાળા માટે તો ધીસ ઇઝ ધી બેસ્ટ ઓપ્શન, કે જેથી એમને ત્યાં જોબ માટે ફાફા ના મારવા પડે, અથવા તો જેવી તેવી જોબ ના કરવી પડે. એન્ડ ધ સ્ટુડન્ટ્સ હુ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ અબ્રોડ, એમના માટે બી કોઈ ચિંતા નથી.
બિકોઝ વિશ્વ હવે આખું ઇન્ડિયા આવવા માગે છે, દરેક કંપનીઝ ઇન્ડિયા આવવા માગે છે. ઇન્ડિયા વિલ ગોઈંગ ટુ બી ધ હબ. એન્ડ ગુજરાતીઓ માટે તો આમાં સોનામાં સુગંધ વળે એવી વાત કહું કે હવે ગુજરાતીઓને તો ગુજરાત બહાર જવાની જરૂર નથી, કેમ કે હવે દરેક કંપની આપણા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવવાની છે, વહેલી નહીં તો મોડી. આ જેટલી પણ કંપનીઝ આવશે એ બહારની કંપની બી હશે, લાઈક ગૂગલ ને એ લોકોએ તો ઓલરેડી ગિફ્ટ સિટીમાં આવી ગયા છે. ઓકે, નોટ જસ્ટ ગૂગલ, ઘણી બધી અમેરિકન બેંક છે એ બધી આવી ગઈ છે, હવે ગાંધીનગરમાં આવી ગઈ છે. સો અમે તો બાળકોને કહીએ કે તમારે તો યાર ગુજરાતની બહાર જ નથી જવાનું. હવે બોલો, હવે શું જોઈએ તમને? હવે શું જોઈએ છે? ઓકે, રહી વાત જોબ્સની, તો ફોરેન કંપનીઝ તો એસીસીને હાયર કરે જ છે, કેમ કે એ ફોરેન કંપનીઝની બ્રાન્ચ કેનેડા હશે, ઓસ્ટ્રેલિયા હશે, યુકે હશે, યુએસ હશે, ત્યાં જે મેનેજર્સ બેઠા હશે ને એ બધા એસીસીએ હશે, કેમ કે ત્યાં તો ઇન્ડિયન સી આપણો નથી ચાલતું, ત્યાં તો એસીસીએ ચાલે છે. તો એ લોકો ગાંધીનગરમાં પણ એસીસીએને હાયર કરશે, કેમ કે ત્યાં બી એસીસીએને હાયરિંગ થાય છે ફોરેન કન્ટ્રીઝમાં, તો ઇન્ડિયામાં પણ હાયરિંગ થશે જ. ઓકે, સેકન્ડ, ઘણી બધી એવી કંપનીઝ છે આપણા ગુજરાતમાં, ખાસ કરીને. શું કામ ગુજરાતને શું કામ હું ઇમ્પોર્ટન્સ આપું છું? કેમ કે ગુજરાતીઓ એક તો વિશ્વના ખૂણે ખૂણે પડ્યા છે. સેકન્ડ, ગુજરાતીઓ જેટલા અકાઉન્ટિંગ અને ટેક્સમાં માહિર હોય છે ને, લગભગ આખા વિશ્વમાં કોઈ નહીં હોય. એનું કારણ સ્વાભાવિક છે, આપણને નાનપણથી એ કહેવાય ને અકાઉન્ટિંગની ખબર નહીં, આપણામાં શું જ સમજ છે. હવે એ બાય જેનેટિક્સમાં છે કે ખબર નહીં, બટ દેટ ઇઝ ધ ટ્રુથ. ગુજરાતી અને રાજસ્થાની પીપલ આ અકાઉન્ટિંગ, ટેક્સેશન, કેલ્ક્યુલેશન, જે મારવાડી લોકો કહીએ, આ બધા ધંધામાં અને અકાઉન્ટિંગમાં માહિર છે. જ્યાં જ્યાં ધંધાદારી વ્યક્તિ હોય ને ત્યાં એ લોકોને અકાઉન્ટિંગ આવડતું જ હોય. વાવ, એટલે આપણે ગુજરાતી દરેકોને બહુ પ્રાઉડ લઈએ કે વાવ, વી આર એટ ધીસ સ્ટેજ કે આ તો થઈ જશે એમ. એટલે દુનિયાનું અકાઉન્ટિંગ, ટેક્સ, ફાઇનાન્સ રિલેટેડનું કાંઈ પણ કામ હશે ને તો મેજોરિટી ચાન્સ છે ગુજરાત અને રાજસ્થાનમાં જ આવશે, અને મેજોરિટી હબ ઇઝ ગુજરાત ઓનલી. તો ગુજરાતમાં એવી અઢળક આપણા ગુજરાતીઓની કંપની છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, બધી જગ્યાએ, કે જે બેઠી છે રાજકોટમાં, પણ એનું કામ ટોટલી ફોરેન ક્લાયન્ટનું થાય છે. દે હાયર એસીસીએ, કે જે ક્લાયન્ટ જ ફોરેન છે, એમનું કામ સંભાળવા માટે દે હાયર એસીસી ઓનલી. એટલે સ્ટુડન્ટ્સ જે લોકો વિચારતા હોય કે કરવું કે નહીં, કન્ફ્યુઝન રહે, તમારા માટે સ્કોપ ઘણા છે, તમે કરી શકો છો. પણ હવે તમને પણ એવો પ્રશ્ન થાય કે આ લોકો તો બંને બોલે છે કેટલું બધું કે ભાઈ જોબ સુધી પહોંચી ગયા, બટ સ્ટીલ દેર ઇઝ અ વન ગેપ, આપણે બ્લેન્ક મૂકી દીધી છે કે ચલો કોર્સ કેટલા વર્ષનો છે તો કયો, અને પ્લસ કોર્સ કર્યો બી ખરા, તો એની એક્ઝામ કેવી રીતે છે, કઈ રીતે સિસ્ટમ ચાલે છે, એ પણ જણાવો. નાઉ ધ બ્યુટી ઓફ ધ હોલ એસીસી ઇઝ લાઇઝ ઇન ધેટ સિસ્ટમ, કે એ કઈ રીતે એક્ઝામ્સને બધું કન્ડક્ટ કરે છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ, ધેર આર 13 પેપર્સ, 13 પેપર હોય છે. પણ હવે મારે આ 13 પેપર એક સાથે ભણાવવાના નથી. શું છે સિસ્ટમ? સમજો, બહુ મજા આવશે. આપણને એમ થાય કે સર આવું તો ઇન્ડિયામાં થવું જ જોઈએ, એવી જબરદસ્ત સિસ્ટમ છે, કોઈએ નહીં સાંભળી હોય. કે એસીસી એમ કીધું કે યાર પેલા બાળકને કામ કરીએ, આપણે પેલો પેપરની તૈયારી કરાવીએ, પેલો પેપરની એક્ઝામ અપાઈ જાય, પાસ થઈ જાય એટલે પેલા પેપરની બુક સાઈડમાં, લાઈફ ટાઈમ માટે સાઈડમાં. દેન આફ્ટર સેકન્ડ પેપરની તૈયારી કરાવશું, સેકન્ડ પેપર પાસ થઈ જાય એટલે સેકન્ડ પેપરની બુક સાઈડમાં. થર્ડ પેપર આપ્યું, કદાચ એ બાળક ફેલ થયો તો એ થર્ડ પેપર ખાલી રિપીટ કરવાનો. ઓકે, આ રીતે 1 by 1 પેપરથી બાળક 13 પેપર પૂરા કરશે. મારે 13 પેપરની ચિંતા નથી કરવાની, મારે ખાલી એક જ પેપરની ચિંતા કરવાની છે, કેમ કે અત્યારે હું ખાલી મારું થર્ડ પેપર કે ફોર્થ પેપર જ આપું છું. ઓકે, એના લીધે ક્લાસીસનો ટાઈમ ખાલી 2 કલાકનો હોય છે. તો જે આપણે આગળ વાત કરીને કે એસીસી કમ્પેરેટિવલી એવું માનવામાં આવે કે ઇઝી છે, ઇટ્સ બીકોઝ કે એક સમયે એક જ પેપરની તૈયારી કરાવવામાં માને છે. ઓકે, સો યુ કેન સ્ટે ફોકસ્ડ. ઓકે, આજે સ્કૂલમાં તમને હતા તો 5 સબ્જેક્ટ 6 સબ્જેક્ટનું એક સાથે ટ્યુશન ચાલતું, એક સાથે એમની તૈયારી કરવામાં આવતી. સપોઝ એવું થઈ જાય તો કે સ્કૂલમાં તમને એમ કે પહેલા મેથ્સની જ તૈયારી કરો ને મેથ્સ ક્લિયર થાય ને એટલે મેથ્સના ચોપડા સાઈડમાં, તો મજા આવી જાય બાળકોને કે ભાઈ આ તો કેટલું સરસ કે એક જ સબ્જેક્ટ ઉપર આટલું ધ્યાન આપવાનું. યસ, સો ધેટ્સ, અને એનાથી રિવિઝન જે છે ને, સ્ટ્રેસ, કે પહેલું પેપર ભણ્યું, પછી બીજું ભણ્યું, ત્રીજું ભણ્યું, ત્યાં પેલું ભૂલાઈ ગયો, આવું થાય બાળકોને. ઓકે, એ જતું રહે, કેમ કે તમારે એક જ ફોકસ કરવાનો છે. સેકન્ડ, જે પેટર્ન વગેરેનો છે, તો જ્યારે તમે એક્ઝામ આપશો, 100 માર્ક્સના પેપરમાંથી 50 માર્ક આવ્યા એટલે એ પેપર લાઈફ ટાઈમ માટે પાસ. 100 જણા એક્ઝામમાં બેઠા હશે તો એમાંથી 40 થી 50% લોકો પાસ થઈ જાય છે. ઓકે, મતલબ કેમ કે કોઈ આ પ્રોફેશનલ કોર્સ કરતું હોય ને તો એમના માટે હંમેશા દિમાગમાં આવે, સર શું ચાન્સ પાસ થવાના,
હું કરી શકીશ કે નહીં, પાસ થઈશ કે નહીં, ફેલ થયો હતો, બટ ધ પાસિંગ પર્સન્ટેજ ઇઝ ડીસન્ટ. ઓકે, જો તમે સિન્સિયરિટીથી પ્રિપેરેશન કરતા હોય તો 50% ચાન્સ છે કે પાસ થશો જ. એટલે રેશિયો સારો છે, વાંધો ના આવે. એટલે લોકોને એ પણ ના રહે કે ભાઈ મારાથી નહીં થાય ને હું આ નહીં કરી શકું ને બીજા કરી લેશે પણ મારાથી નહીં થાય, આટલા બધા કન્ફ્યુઝન ના રાખવા જોઈએ. હવે કન્ફ્યુઝન પાર્ટ 2 ઓલવેઝ કે ચલો કરી લીધો, ઘણી બધી જગ્યાએ પ્લેસમેન્ટ્સ પણ આવતા હોય છે, તો એસીસીએ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ પણ એકેડેમી પ્લેસમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે? યસ, એમનું છે ને એસીસી ઇન્સ્ટિટ્યૂટ 181 દેશોમાં જોબ્સ અપાવે છે, એટલી ફેલાયેલી છે. કદાચ હું માનું ત્યાં સુધી 150-150 વર્ષ જૂની ઇન્સ્ટિટ્યૂટ છે. અને એસીસી ઇન્સ્ટિટ્યૂટ 141 દેશોમાં એક્ઝામ કન્ડક્ટ કરે છે. મતલબ એક તમે જુઓ ને, ગ્લોબલ લેવલે એમના સ્ટુડન્ટ્સ ફેલાયેલા છે. એ કદાચ લોકોને બુક્સ આપવા માગે ને તો ડિલિવર ન કરી શકે, એટલા ખૂણે ખાચરે છોકરાઓ છે. એટલે એ લોકો શું કરે છે કે દે ડુ નોટ કન્ડક્ટ સ્પેસિફિક પ્લેસમેન્ટ, અનું કહેવાય ને ફેર, કે આપણે કહીએ ને પ્લેસમેન્ટ કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર નથી કરતા. દે ડુ અ પ્લેસમેન્ટ આસિસ્ટન્સ ઓનલાઈન ઓનલી. જેમ Naukri.com હોય એવી રીતે એસીસીએનું પોતાનું એક જોબ પોર્ટલ છે જેને કહેવાય એસીસીએ કરિયર્સ. એમાં તમને ગૂગલ કરવાની છૂટ છે. એસીસીએની ઇન્ડિયા લોકેશન નાખી દેવાનું, ઇન્ડિયાની આજે કેટલી જોબ્સ અવેલેબલ છે ને એ તમને દેખાઈ જશે. ઓકે. અને તમે ત્યારે જશો તો તમને જોવા મળશે કે ઇન્ડિયાની ટોપ સારામાં સારી કંપનીઝ, સારામાં સારી જોબ પ્રોફાઇલ્સ માટે લાઈક ઓડિટ એસોસિએટ, ફાઇનાન્સ કંટ્રોલર, ઘણી તો CFO, એ ટાઈપની પ્રોફાઇલ્સ માટે લોકો હાયરિંગ કરે છે, ટેક્સ કન્સલ્ટન્ટ, રાઈટ? તો પ્રોફાઇલ્સ, કઈ કંપનીઝ જોબ આપે છે, આમ તો હું કહું જ છું કે ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે ક્યારેય પેરેન્ટ્સને એમ કહીએ કે હંમેશા ઇન્ફોર્મ્ડ ડિસિઝન લો. તમે જાઓ, જેટલું રિસર્ચ કરવું હોય એટલું કરો. તમે યુટ્યુબ, ગૂગલ સર્ચ કરો. તમે સામેથી આવશો મારી પાસે, સર બધું રિસર્ચ કર્યું, તમારી વાત સાચી હતી. કે એકદમ ઇઝી અને ઇઝી વીઝી છે કે થઈ જાય છે. કે જેમ અમને રાજકોટમાં રહીને અમને જે હતો ને ડાઉટ કે આ કોર્સ શું છે, કરાય ન કરાય, ઇટ્સ બિકોઝ તમારી આજુબાજુવાળા લોકોને ખબર નથી. ઓકે, એટલે તમને ડાઉટમાં છો કે આ કરાય કે નહીં. કદાચ ઘણી બધી સ્કૂલ્સના ટીચર્સને બી એટલો બધો હજી આ કોર્સ વિશે આઈડિયા નહીં હોય. ઓકે, બટ મેં તમને જેમ કીધું એમ કે ઓનલાઈન એકવાર રિસર્ચ કરશો ને, તમને જોબ્સ, કેટલો પાસિંગ થાય છે, શું છે, ટફનેસ કેવી છે, એ બધા ઓપિનિયન તમને મળશે જ. તમે ઓનલાઈન યુટ્યુબમાં વિડીયોઝ જોઈને થાકી જશો, એટલા વિડીયોઝ અવેલેબલ છે. એટલે તમે જે તમારા વાતમાં કહો છો ને કે લોકોને એવું થાય કે કરાય ન કરાય, કેમ કરવું, ક્યાં કરવું, તો આ બધા એનું એક જ તારણ છેલ્લે એ જ આવે કે ભવિષ્ય શું છે, આ કોર્સનું ભવિષ્ય એમ લાગે સ્ટુડન્ટ્સને અને એમના માતા પિતાને. તો એસીસીએ કરવાવાળા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમનું આજે કે કાલે આપણે લોંગ ડિસ્ટન્સમાં જોઈએ ફ્યુચર, તો શું ભવિષ્ય છે આ કોર્સનું? ના, ભવિષ્યની વાત આવે ને તો ઘણા પેરેન્ટ્સ એવું વિચારશે કે યાર સર એક પેકેજ કહી દો કે આટલા વર્ષ પછી કેટલું પેકેજ મળશે. એ કદાચ પછી આપણે ચર્ચા કરીએ, બટ હું થોડોક મારા અંતર્મનની વાત કહેવા માંગીશ ભવિષ્ય વિશે. કે એક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ એસીસીએ કરશે ને તો એ જીવનમાં ક્યારે રિગ્રેટ નહીં થાય કે સાલું આ મેં કોર્સ શું કામ કર્યો, મારો ટાઈમ બગાડ્યો. નો, અમારા આટલા છોકરાઓ છે. ઓકે, ક્યારેય મેં છોકરાને એમ નથી સાંભળ્યું કે સર આ મારાથી ખોટું ડિસિઝન લેવાઈ ગયો. દે વિલ ઓલવેઝ પ્રાઉડ કે સારું થયું એસીસીએ કર્યું. સેકન્ડ, ભવિષ્યની અંદર એવું લાગે છે મને કે જે રીતે ઇન્ડિયા ગ્રો થાય છે, એવું મારું પર્સનલ માનવું છે કે જેટલી રિસ્પેક્ટ, જેટલી જોબ ઓપોર્ચ્યુનિટીઝ, જેટલું અર્નિંગ કદાચ ઇન્ડિયન સીએને મળે છે ઇન્ડિયામાં, એટલી જ રિસ્પેક્ટ સોસાયટી એસીસીએની કરતી થશે. ઓકે, ધીસ ઇઝ માય પ્રેડિક્શન. યસ, કે આ થશે જ. એમ હવે ફરી એક વખત આમ ઘણા બધા એટલા બધા સવાલો હોય મગજમાં, પણ સ્ટીલ ઇફ ઇટ ઇઝ અબાઉટ career, if it is about study, always there are so many confusion and question. તો એમાં ઘણી બધી વખત એવી પણ વાતો આવતી હોય છે કે જેમ તમે કહ્યું કે પેકેજ બોલો. તો પેકેજમાં બટ ઓબ્વિયસલી એક ટાઈપનો પડકાર જ લાગે કે ભાઈ કરી તો લીધું, હવે કરવાનું શું એમ. તો આમાં સેલેરી ક્યાંથી સ્ટાર્ટ? આઈ વુડ લાઈક ટુ નો કે કોઈ પણ વ્યક્તિની સેલેરી કોઈ પણ કોર્સ પર કેવી રીતે હોય? મને બહુ મજા આવે સાંભળવાની. તો જે એસીસીએ કરવાવાળા સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, એમનું સેલેરી પેકેજ ક્યાંથી શરૂ થશે અને આફ્ટર દેટ એમને કેવા બધા પડકારોનો સામનો કરવો પડે કે ભાઈ દેર ઇઝ વન સિચ્યુએશન, દીવાર છે જે તમારે પાર કરવાની છે, તો એ કેવું હશે? રાઈટ, સેલેરી પેકેજ સિમ્પલ કહી દઉં અત્યારે. ઓકે, ઓન એન એવરેજ અત્યારની સિચ્યુએશન પ્રમાણે રાજકોટ લેવલે કોઈ એસીસીએ ફ્રેશર થયેલો વ્યક્તિ જો જોબ માંગવા જાય છે, ઓકે, તો એમને 4 to 5 લાખનું પેકેજ ઓફર કરવામાં આવે છે. હું ઈચ્છત તો આ ફિગર થોડો વધારે બી બોલી શકત, બટ હું એ ટાઈપનો માણસ નથી. ઓકે, હું
જે સાચું અને જે રિયલિસ્ટિક ફિગર હશે એ જ બોલવા માગીશ. ઓકે, અમદાવાદની અંદર તમે જશો તો શ્યોરલી તમને વધારે જ પેકેજ મળશે. ત્યાં 6 to 7 lakhs અરાઉન્ડ સ્ટાર્ટિંગ પેકેજ થાય છે. મુંબઈ જશો તો હજી બેટર ઓપોર્ચ્યુનિટીઝ છે. ત્યાં 8 to 10 lakhની અરાઉન્ડ સ્ટાર્ટિંગ પેકેજ છે. અબ્રોડ જશો તો એ તો સ્ટાર્ટિંગ પેકેજ છે. ઓકે, બટ ઘણીવાર એવું થાય કે બાળકને ડિગ્રી આવી ગઈ છે, ઓકે, પણ હજી ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂ એટલું સારું નથી જતું. ઘણીવાર એવું થાય કે સર આઈ એમ નોટ દેટ મચ ગુડ ઇનફ. ઓકે, બાળકો છે, અમે ગમે તેટલું ગાઈડન્સ આપીએ કે કરંટ અફેર્સ કરાય ને આ કરાય ને પેલું કરાય, નોટ એવરીબડી વિલ લિસન ટુ અસ. તો ઇટ મે બી પોસિબલ કંપની તમને 6 મહિનાના ટ્રેનિંગ પીરિયડ ઉપર રાખે, સો દેટ દે કેન ચેક કે તમે ઇમ્પ્રૂવ થાવ છો કે નહીં. એન્ડ આફ્ટર 6 months ઓફ ટ્રેનિંગ પીરિયડ પછી તમારી ફૂલ ટાઈમ જોબ સ્ટાર્ટ થશે. તો આવી બી શક્યતા છે. બટ વોટ એવર ઇટ ઇઝ, ચિંતા કરવાની જરૂર એટલે નથી કેમ કે એસીસીએ 3 વર્ષનો કોર્સ છે. ઓકે, તો જો 18 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ એસીસીએ સ્ટાર્ટ કરે છે, 21 વર્ષની ઉંમરે એસીસીએ બનશે, પછી જો 6 મહિના વર્ષ દિવસ કે ટ્રેનિંગ તરીકે જોઈન થવું પડે, તો મને નથી લાગતું આપણા પેટનું પાણી હલવું જોઈએ. ડેફિનેટલી ક્યાંક તો લર્નિંગ પાર્ટ રહેવો જ જોઈએ અને ઇટ મે પોસિબલ. યસ. અને આ જેટલી પણ આપણે વાતો કરીએ ને ત્યારે આપણને એમ લાગે કે આપણે આપણા ભવિષ્યને ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ મૂકતા હોઈએ કે જ્યાં આપણને પેલું સુકૂન મળે, શાંતિ મળે કે આઈ એમ ડુઈંગ ગુડ. હવે જ્યારે આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું કે એસસીસીએ અને સીએનો તફાવત શું છે, કેમ છે, પણ એક સીએ માટે મને કેવું ક્યાંક મનમાં છે કે ઇફ યુ નો, ઓફકોર્સ યુ નો, કે ક્યાંક પણ એનો થપ્પો લાગે, એની સિગ્નેચર લાગે કે ભાઈ સીએની સિગ્નેચર વગર કે એના થપ્પા વગર આ બિલ કે ક્યાંય પણ આમ આગળ નહીં જાય. રાઈટ. તો એવું એસસીસીએમાં પણ છે. હા, ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન ક્વેશ્ચન કે જેમ સીએની એક સિગ્નેચરની એક ઓથોરિટી છે અને એમનો પાવર છે. ઓકે, તો એવા ઘણા બધા પેરેન્ટ્સ આવે કે સર એસીસીએમાં શું આ સિગ્નેચરની ઓથોરિટી છે? તો એમાં હું ક્લેરિફાય કરવા માંગીશ કે બેઝિકલી ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ કોમર્સ ફિલ્ડ છે ને એ ઘણા બધા ફિલ્ડ અને સબ્જેક્ટથી બનેલી છે. એક ફિલ્ડ આવે અકાઉન્ટિંગનો, એક ફિલ્ડ આવે ફાઇનાન્સનો, એક આવે ટેક્સ, એક આવે કોસ્ટિંગ અને લાસ્ટ આવે ઓડિટ. ઓકે, હવે જે આપણે ઓડિટની વાત કરી છે ને, આ ઓડિટ પણ 2 ટાઈપના ઓડિટ હોય. એક હોય ઇન્ટરનલ ઓડિટ અને એક હોય સ્ટેચ્યુટરી ઓડિટ. હવે ઓડિટમાં એવું છે કે જે ઇન્ટરનલ ઓડિટ કરવાનો આવે ને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કરી શકે. તમે બીકોમ છો, બારપાસ છો, કાંઈ ફરક નથી પડતો, યુ કેન ડુ ઇન્ટરનલ ઓડિટ. ઓકે, દેટ મીન્સ એસીસીએ કેન ડુ ઇન્ટરનલ ઓડિટ, રાઈટ. બટ જ્યારે સ્ટેચ્યુટરી ઓડિટની વાત આવે ને તો સ્ટેચ્યુટરી ઓડિટ કરી બધા શકે, પણ છેલ્લે જે સિગ્નેચર લેવાની આવે ને એ ઇન્ડિયન સીએની જોઈએ. ઓકે, એટલે કોમર્સ આવડું મોટું ફિલ્ડ છે, એમાં જો તમને એવું હોય કે મારે ઓડિટ ફિલ્ડમાં જ જવું છે, ઓકે, અને એમાં બી મારે સ્ટેચ્યુટરી ઓડિટની પેલી સિગ્નેચરની ઓથોરિટી જોઈએ છે, તો હું કહીશ કે સીએ જ કરાય. દેન પ્લીઝ એસીસીએ ના કરો, કેમ કે સ્ટેચ્યુટરી ઓડિટની અંદર એસીસીએને પાવર નથી. પણ જો તમને એવું હોય કે ના મારે ટેક્સમાં બી કરિયર બનાવી શકું, હું ફાઇનાન્સમાં બી જઈ શકું, મારે તો અકાઉન્ટિંગમાં બી ઇન્ટરેસ્ટ છે, તો તમે સીએ કરો, એસીસીએ કરો, કોઈ એઝ સચ મેજર ફેર નથી પડતો. તમારી સાથે આટલી બધી ચર્ચા કરી પહેલાંથી લઈને, પણ માય લાસ્ટ ક્વેશ્ચન ઇઝ લાઈક એઝ અ પર્સન કે જે આટલા વર્ષોથી ભણાવે છે, કે જેને 20 વર્ષની ઉંમરથી જ એવું વિચારી લીધું કે ભાઈ હું ભલે સીએમાં મેં અટેમ્પ્ટ ફેલ ગયા મારા, પણ આઈ ડુ સમથિંગ ફોર માય લાઈફ. પણ તમે તમારા માટે પણ કર્યું અને બીજા વિદ્યાર્થીઓ માટે પણ કર્યું. સો તમારી પાસેથી એ જાણવા માંગીશ કે અમારા બધા જ જે અવર રાજકોટના જે ગોઠડીના અમારા વ્યુઅર્સ છે, જે સ્ટુડન્ટ્સ છે, એમના માટે કે દીપન એવું શું કહેશે કે ક્વોલિટી લાઈફ માટે એઝ અ સ્ટુડન્ટ એને શું ધ્યાન રાખવું જોઈએ? જો છે ને, તમારે પહેલાં તો એક મિસકન્સેપ્શન દૂર કરવો પડશે. લોકોને એમ જ હોય છે કરિયર મતલબ ડિગ્રી. પીપલ થિંક કે બસ આ ડિગ્રી લઈ લીધી ને એટલે આપણું બેડો પાર. પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, એવરીવન દે થિંક કે મારું પેકેજ નક્કી થશે ને તો આ ડિગ્રીના બેઝ ઉપર નક્કી થશે. ઇટ્સ વેરી રોંગ મિસકન્સેપ્શન. આ પ્રેક્ટિકલ લાઈફના અનુભવોથી કહું છું ને, તમે બી એ વસ્તુ સ્વીકારી શકો. ઓકે, તમારા ફિલ્ડમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય, તો પેલા હાથ જોડીને વિનંતી છે કે આ મિસકન્સેપ્શન કાઢો. ડિગ્રીથી સેલેરી પેકેજ નથી નક્કી થતો, સેલેરી પેકેજ નક્કી થશે માણસથી. ઓકે, સેલેરી પેકેજ હોય છે એક વ્યક્તિનો, સેલેરી પેકેજ કોઈ ડિગ્રીનો નથી હોતો. સેકન્ડ થિંગ, કરિયર જ્યારે વાત કરીએ ને, સારું કરિયર, તો ઘણી વખત આપણને એક પ્રેશર હોય કે યાર 25 વર્ષે 26 વર્ષે મારે કરિયર બનાવવું છે, સેટલ થવું છે, વગેરે વગેરે. બટ યુ હેવ ટુ કીપ અ પેશન્સ. તમે પેશન્સ રાખવું પડશે, બિકોઝ કરિયર ઇઝ નોટ અ 2 year, 3 year, 4 year જર્ની ઓનલી.
મારા માટે કરિયર એટલે 30-40 વર્ષની જર્ની છે. હમ. હું હજી એમ માનું છું કે હું મારો કરિયરમાં કામ કરું છું. હું હજી મારું કરિયર બનાવું છું. હજી દેર ઇઝ અ લોંગ સ્કોપ ઓફ ગ્રોથ. કે આ મારું કરિયર છે. અને કરિયર 3 વસ્તુથી બનશે: નોલેજ, સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ. આમાં ઘણીવાર વર્ષો લાગી જાય અને આ કરિયર એ એન્ડલેસ પ્રોસેસ છે. ઓકે, સો દેટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ કે પ્લીઝ ડોન્ટ થિંક ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ. ઇટ્સ અ લોંગ જર્ની અહેડ. એન્ડ આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે કન્ટિન્યુઅસલી તમે તમારી સ્કિલ્સ અને એક્સપિરિયન્સ ઉપર પણ કામ કરો. ઓકે, દેટ વોઝ સો વેલ્યુએબલ એડવાઇસ કે બહુ મજા આવે આમ સાંભળીને. પણ આ બધા પ્રશ્નોમાં વળી એક પ્રશ્ન મને પાછો એક ક્લિક થયો કે ચલો પૂછી લે પછી દીપનને એક ક્વેશ્ચન. તો એ છે કે કોઈ પણ કોર્સ એમાં સ્ટુડન્ટ હોય કે પછી માતા પિતા હોય, બધા લોકો એવા વેલ સેટ નથી હોતા કે બધાનું હમ. ફેમિલી એટલું વેલ સેટ નથી હોતું કે ચલો હમ. છોકરાઓને ભણાવવા છે તો ભણાવીએ. હમ. તો આ જે કોર્સ હોય છે એની એક ફીઝનો એક બહુ એજન્ડા બની ગયો છે, એક બહુ હાયર હોય હા છે. હા હા તો એ મને એક સમજાવો કે ખાસ કરીને જે ગ્લોબલ કોર્સિસ છે ને Yes, એમાં exactly. લોકોને એવું હોય છે કે આ મોંઘા હોય છે. હા. ઓકે, તો બેઝિકલી મને તો પહેલા આ શબ્દ જ નથી ગમતો, સસ્તું મોંઘું. એજ્યુકેશન ઇઝ નોટ અબાઉટ કોસ્ટલીયર ઓર ચીપર. ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ ક્વોલિટી. ઓકે, સેકન્ડ થિંગ, ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ. આપણે જોઈએ છે કે ઘણા બધા ડૉક્ટર, એન્જિનિયરને આ બધી જગ્યાએ નથી 20-30 લાખના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી હોય છે. હમ. ઓકે, તો કદાચ આ પ્રોફેશનલ કોર્સ કમ્પેરેટિવલી થોડો એક્સપેન્સિવ હોય બી ખરી. પ્લીઝ ડોન્ટ કન્સિડર ઇટ ધેટ વે. તમે એને ઇન્વેસ્ટમેન્ટ માનો. અને એસીસીએ જેવા કોર્સમાં ઇન્વેસ્ટમેન્ટ શું કામ ખબર છે? કે આજે તમે 21 વર્ષે એસીસીએ થઈ ગયા છો, તો તમે તો 21 વર્ષે જોબ સ્ટાર્ટ કરશો અને બીજો વ્યક્તિ 23 વર્ષે સપોઝ ક્વોલિફાય થાય છે, તો એ 23 વર્ષે જોબ સ્ટાર્ટ કરશે. તમે તો 2 વર્ષ વહેલા ક્વોલિફાય થયા. તમને એ 2 વર્ષની સેલેરી મળશે કે નહીં? મળશે. ઓકે, તો કદાચ અત્યારે કોર્સ પાછળ થોડું વધારે ઇન્વેસ્ટમેન્ટ લાગે છે, હમ. તો કન્સિડર ઇટ પોઝિટિવલી કે હા, આપણે જલ્દી કમાવવાનું બી સ્ટાર્ટ કરી શકીશું. That's so nice. બટ યસ દીપન સર, થેન્ક યુ સો મચ. તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. એક ક્લેરિફિકેશન આવ્યું કે એસસીસીએ, એસીએ, સીએફએ હા. જેટલા પણ કોર્સિસ છે એમાં બધામાં કેવી રીતે સ્ટુડન્ટ્સ આગળ વધવું જોઈએ. થેન્ક યુ સો મચ ગોઠડીમાં તમારી અંતરની વાત મૂકવા માટે, એસસીસીએ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર એવરીવન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ કરિયર. કંઈ પણ એવું મનમાં નહીં રાખવાનું કે આ કરીશ તો જ મારું કરિયર બનશે. ડિગ્રી ડઝન્ટ જસ્ટ પ્રૂવ કે ભાઈ તમે બસ એટલા જ લાયક છો. હું બી સીએમાં 3 વખત ફેલ થયેલો છું. આઈ હેવ નેવર એવન ગિવન અપ કે આ નથી કરી શક્યો તો હવે હું જીવનમાં શું કરી શકીશ. હું જે છું આજે મારી સ્કિલ્સના લીધે છું. કીપ ટ્રાઈંગ, બધું થઈ જશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને અમારા બધા જે ગોઠડીના વ્યુઅર્સને થેન્ક યુ. કેમ કે ઘણા બધા પોડકાસ્ટ અમે લઈને આવી રહ્યા છીએ. ઘણા બધા પોડકાસ્ટમાં એટલો સારો રિસ્પોન્સ મળે છે. તમે અમારા પોડકાસ્ટ જોવો છો. અને ખાસ આજે એટલું કહેવા માંગીશ, રિક્વેસ્ટ કરવા માંગીશ, એક અરજી કરવા માંગીશ કે અમને કમેન્ટમાં જણાવો કે તમે કયા પોડકાસ્ટ, કયા વિષય પર સાંભળવા માંગશો. ગોઠડીમાં જોડાયેલા રહો. અવર રાજકોટ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.